બગદાણાના નવનીત બાલદિયા હુમલા કેસમાં પુત્ર જયરાજ આહિરની ધરપકડ મુદ્દે લોક કલાકાર માયાભાઈ આહિરે તોડ્યું મૌન। ક્ષત્રિય વણા આહિર યુવા મંડળ આયોજિત સમૂહ લગ્નમાં માયાભાઈ આહિરે પ્રતિક્રિયા આપી કે દુનિયાએ મારી નોંધ લીધી કે મને મૌન રહેતા પણ આવડે છે। પોતે ભગવદ્ ગીતાને માનતા હોવાનું કહીને જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે અને જે થશે તે પણ બરાબર થશે તેમ કહી માયાભાઈ આહિરે યુદ્ધના મેદાનમાં અભિમન્યુના મોત અંગેની પણ વાત કહી। પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ। એટલે એનો મને બહુ આનંદ છે। જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કહે છે રૂપિયો નથી લીધો। આજે હજારોના ફોન આવે છે, ખૂબ ફોન આવે, 18 વર્ષના ફોન આવે મારા સાધુડા થનગને જુનાગઢમાંથી। પણ એક જ બાપુએ આપેલી સોપાઈ, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફતકાલ પરખિય ચારી। હમણાં જ થોડાક દિવસ પહેલા સંઘના વડા મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું। હજી 5 દિવસ પહેલા 2 કલાક જેટલું બેઠા એની સાથે અને એણે જે વાત કરી કે માયાભાઈ 5 સૂત્રો બધાને આપજો અને પૂજ્ય બાપુના બહુ યાદ કર્યા।